નમસ્કાર. આજે આપણી પાસે 7 જાન્યુઆરી 2026ની કેટલીક એવી ઘટનાઓ છે જે આમ તો એકબીજાથી સાવ અલગ લાગે છે. હા, જેમ કે ક્યાંક ટેક્સના નિયમો બદલાયા છે તો ક્યાંક ખેતીમાં કોઈ નવો રેકર્ડ બન્યો છે. બરાબર. અને પાછો કોર્ટમાં નવી નિમણૂકો પણ થઈ છે. પણ આ બધી અલગ અલગ ખબરોને જો ધ્યાનથી જોઈએ તો મને લાગે છે કે એની પાછળ એક ચોક્કસ પેટર્ન છે. કઈ પેટર્ન? એવું લાગે છે કે દરેક ક્ષેત્રમાં જે જૂની સિસ્ટમ છે એને બદલીને એક નવી, વધુ કાર્યક્ષમ અને કદાચ આત્મનિર્ભર સિસ્ટમ બનાવવાનો એક મોટો પ્રયાસ ચાલી રહ્યો છે. તમે બિલકુલ સાચી વાત પકડી છે. આ કોઈ છૂટાછવાયા સમાચારો નથી. આ તો એક મોટી તસવીરના નાના નાના ટુકડાઓ છે. તો આજે આપણે આ ટુકડાઓને જોડવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. આપણે જોઈશું કે કેવી રીતે તમાકુ પરના નવા કરવેરા પાછળ કરચોલી રોકવાની એક ચતુર રણનીતિ છે અને કેવી રીતે ચોખા ઉત્પાદનમાં ભારતની સિદ્ધિ વૈશ્વિક સ્તરે આખી રમત બદલી શકે છે. અને સાથે સાથે ન્યાયતંત્રથી લઈને ટેકનોલોજી સુધી દરેક જગ્યાએ શું ચાલી રહ્યું છે એ પણ સમજીશું. તો ચાલો આ દરેક ખબરની પાછળની અસલી વાત શું છે એ સમજવાની શરૂઆત કરીએ. ચાલો. તો શરૂઆત કરીએ એક એવા વિષયથી જે સીધો લોકોના ખિસ્સા અને સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે. તમાકુ અને પાન મસાલા પરની નવી કર વ્યવસ્થા. હા, 1 ફેબ્રુઆરી 2026થી આ લાગુ થઈ રહી છે. અને આ કોઈ નાનું ફેરફાર નથી લાગતો. ના, જરાય નહીં. આ માત્ર કરના દરો વધારવાની વાત નથી. આ આખી સિસ્ટમનો એમ કહી શકાય કે ઓવરહોલ છે. અત્યાર સુધી જે કોમ્પેન્સેશન સેસ હતો ને, હા, જે રાજ્યોને જીએસટીથી થતા નુકસાનની ભરપાઈ માટે હતો. બરાબર. હવે એની જગ્યાએ આ નવી વ્યવસ્થા આવશે. અને સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે. શું છે ઈરાદો? એક તો તમાકુના ઉપયોગને મોંઘો બનાવીને ઘટાડવો, અને બીજું સાથે સાથે કરવેરાની એવી સિસ્ટમ બનાવી જેમાં ચોરી કરવી લગભગ અશક્ય બની જાય. આપણા સોર્સ મટીરિયલમાં જે આંકડા છે એ તો ખરેખર ચોંકાવનારા છે. મોટાભાગના તમાકુ ઉત્પાદનો પર લગભગ 40% જેટલો ઊંચો જીએસટી. અને એ તો શુદ્ર જીએસટી છે. એની ઉપર પણ પાછો સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે વધારાનો સેસ. એટલે કિંમત તો નોંધપાત્ર રીતે વધવાની જ છે. પણ મને જે બાબતમાં સૌથી વધુ રસ પડ્યો એ છે મશીન આધારિત વસૂલાત. આ શું છે બરાબર? આહા, આ આખા ફેરફારનો સૌથી સ્માર્ટ કહી શકાય એવો મુદ્દો છે. જો ખાસ કરીને જે ગુટખા અને જરદા જેવા ઉદ્યોગો છે ને, ત્યાં કરચોરી બહુ મોટા પાયે થતી હતી. હા, એ તો સાંભળ્યું છે. ખોટા આંકડા બતાવીને. બિલકુલ. કંપનીઓ શું કરતી કે એ લોકો બતાવતા કે અમારા મશીનોએ ઓછું ઉત્પાદન કર્યું છે અને એટલે ઓછો ટેક્સ ભરતા. ઓકે. હવે સરકારે કહ્યું એ બધું નહીં ચાલે. તમે ગમે તેટલું ઉત્પાદન બતાવો, અમે ટેક્સ તો તમારા મશીનની જે મહત્તમ ઉત્પાદન ક્ષમતા છે એના પર જ લઈશું. અચ્છા, એટલે કે જો મશીન એક દિવસમાં 1 લાખ પાઉચ બનાવી શકે તો ટેક્સ એટલા પર જ લાગશે. હા, પછી ભલે તમે 50,000 પાઉચ બનાવ્યા હોવાનો દાવો કરો. પણ આ તો એકદમ કઠોર નથી લાગતું? માની લો કે કોઈ નાની ફેક્ટરીમાં મશીન ખરેખર ખરાબ થાય અથવા તો વીજળી ન હોય તો પણ શું એમને પૂરી ક્ષમતા પર ટેક્સ ભરવો પડશે? આનાથી નાના ઉદ્યોગોને નુકસાન નહીં થાય? સારો પ્રશ્ન છે. અને આ દલીલ ઉદ્યોગ દ્વારા ચોક્કસપણે કરવામાં આવી જશે. પણ સરકારનો દૃષ્ટિકોણ એ છે કે કરચોરીનું જે પ્રમાણ હતું એ એટલું મોટું હતું કે તેને રોકવા માટે આવા કડક પગલાં જરૂરી હતા. એટલે પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહન મળશે. સાચી વાત. અને બેઈમાન ઉત્પાદકો માટે ધંધો કરવો મુશ્કેલ બની જશે. આની સાથે બીજું એક હથિયાર પણ જોડવામાં આવ્યું છે. કયું? એમઆરપી આધારિત મૂલ્યાંકન. હા, એના વિશે પણ ઉલ્લેખ છે. એનો અર્થ એ કે હવે ટેક્સની ગણતરી પેકેટ પર છાપેલી કિંમત એટલે કે એમઆરપી પર થશે. બરાબર. મને લાગે છે કે આનાથી પારદર્શિતા વધશે. ગ્રાહકોને પણ હવે સ્પષ્ટપણે ખબર પડશે કે તેઓ જે કિંમત ચૂકવી રહ્યા છે એનો કેટલો મોટો હિસ્સો ટેક્સમાં જાય છે. બિલકુલ. તો હવે તમે આખી રણનીતિ જુઓ. એક તરફ મશીનની ક્ષમતા પર ટેક્સ લગાવીને ઉત્પાદન સ્તરે ચોરી અટકાવી, અને બીજી તરફ એમઆરપી પર ટેક્સ લગાવીને વેચાણ સ્તરે પારદર્શિતા લાવી. એકદમ. આ એક વ્યૂહાત્મક પ્રયાસ છે જેનાથી કરચોરીના લગભગ બધા જ રસ્તા બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો દેશના નાણાકીય સ્વાસ્થ્યને સુધારવાના આ પ્રયાસોથી આગળ વધીએ. હવે એવા ક્ષેત્રની વાત કરીએ જે દેશના કરોડો લોકોનું પેટ ભરે છે. કૃષિ ક્ષેત્ર. હા, અને ત્યાંથી ખૂબ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે. ભારતે ચીનને પાછળ છોડી દીધું છે.
દુનિયાના સૌથી મોટા ચોખા ઉત્પાદક દેશ તરીકે આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. 5 જાન્યુઆરી 2026ના રોજ કૃષિમંત્રીએ આ જાહેરાત કરી. આંકડા શું કહે છે? આંકડા સ્પષ્ટ છે. ભારતનું ઉત્પાદન 150.18 મિલિયન ટન, જ્યારે ચીનનું 145.28 મિલિયન ટન. આ માત્ર 5 મિલિયન ટનનો તફાવત નથી. આ એક પેરાડાઇમ શિફ્ટ છે. બિલકુલ. આ કેટલું મોટું છે, પણ આ માત્ર આંકડાઓની જીત કરતાં કંઈક વધુ છે, ખરું ને? આનો અસલી અર્થ શું છે? આનો અર્થ ઘણો ગહન છે. આનો અર્થ એ છે કે ભારતે પાણીના વ્યવસ્થાપન, બિયારણની ગુણવત્તા, ખાતરનું યોગ્ય ઉપયોગ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં એવી કાર્યક્ષમતા હાંસિલ કરી છે કે હવે તે વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં ચીન કરતાં પણ વધુ મહત્વનો ખેલાડી બની શકે છે. સાચી વાત. દુનિયાના ઘણા દેશો હવે ખાદ્ય સુરક્ષા માટે ચીન નહીં પણ ભારત તરફ જોશે. આ ભારતની સોફ્ટ પાવરને અનેક ગણી વધારી દેશે. અને આ કોઈ આકસ્મિક ઘટના તો નથી જ. આ જાહેરાત એ જ દિવસે થઈ જ્યારે ICAR દ્વારા, એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 25 પાકોની 184 સુધારેલી જાતો લોન્ચ કરવામાં આવી. બરાબર. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સિદ્ધિ વર્ષોના સંશોધન અને વૈજ્ઞાનિક પ્રગતિનું પરિણામ છે. અને રાજ્યોની વાત કરીએ તો મતલબ યુપી, પંજાબ, પશ્ચિમ બંગાળ આ તો હંમેશાથી આગળ રહ્યા છે. હા, એ તો પરંપરાગત રીતે અગ્રેસર છે જ. પણ મને જે નવાઈ લાગી એ છે કે હવે મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યો પણ આ યાદીમાં ઉપર આવી રહ્યા છે. બિલકુલ. અને એ જ તો આખી વાત છે. આ હવે કોઈ એક બે રાજ્યોની સિદ્ધિ નથી રહી. આખા દેશમાં આ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. પણ આ બધામાં આપણા સ્ત્રોતમાં એક ખાસ ઉલ્લેખ છે જે મને લાગે છે કે ભવિષ્યની દિશા બતાવે છે. ગોલ્ડન રાઈસ. હા, આ તો મેં સાંભળ્યું છે. આ જીનેટિકલી મોડિફાઈડ ચોખા છે જેમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. એટલે આ માત્ર પેટ ભરવાની વાત નથી, પણ પોષણની ઉણપને સીધી રીતે નિશાન બનાવવાની વાત છે. આ તો વિજ્ઞાનનો ચમત્કાર કહેવાય. એકદમ સાચું. અને આ જ ભવિષ્ય છે. ભારત હવે માત્ર ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટી થી આગળ વધી રહ્યું છે. પોષણ સુરક્ષા એટલે કે ન્યુટ્રિશનલ સિક્યુરિટી તરફ. બરાબર. પહેલા પડકાર રોટલી પૂરી પાડવાનો હતો, હવે પડકાર પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો છે. અને ગોલ્ડન રાઈસ જેવી શોધ એ દિશામાં એક મોટું અને આશાસ્પદ પગલું છે. તો એક તરફ ખેતરોમાં ઉત્પાદનના રેકોર્ડ બની રહ્યા છે અને રાષ્ટ્રની તિજોરી ભરવાના નવા રસ્તાઓ શોધાઈ રહ્યા છે, તો બીજી તરફ દેશનો ત્રીજો અને મહત્વનો સ્તંભ ન્યાયતંત્ર. હા, ન્યાયતંત્રમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. જાન્યુઆરીની શરૂઆતમાં ઘણી હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશોની નવી નિમણૂકો અને બદલીઓ થઈ છે. હા, અને આપણા સ્ત્રોતોમાં આ નિમણૂકોની આખી યાદી છે. જેમ કે ઝારખંડ, મેઘાલય, પટણા અને સિક્કિમ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશો આવ્યા છે. પણ જો આપણે માત્ર નામો વાંચીએ તો એનો કોઈ અર્થ નથી. તો પછી આની પાછળની પેટર્ન સમજવાનો પ્રયાસ કરીએ. શું કોઈ પેટર્ન દેખાય છે? હા, એક સ્પષ્ટ પેટર્ન છે. જો તમે જોશો તો મોટાભાગના નવા મુખ્ય ન્યાયાધીશો ક્યાંથી આવે છે? બોમ્બે, કેરળ અને ઓરિસ્સા જેવી મોટી અને સ્થાપિત હાઈકોર્ટમાંથી. બરાબર. અને તેમને ક્યાં મોકલવામાં આવ્યા છે? ઝારખંડ, મેઘાલય, સિક્કિમ જેવી નાની અથવા તો પૂર્વોત્તર રાજ્યોની હાઈકોર્ટના વડા તરીકે. અચ્છા, એટલે કે દેશની મોટી હાઈકોર્ટના અનુભવી જજોના જ્ઞાન અને અનુભવનો લાભ નાની હાઈકોર્ટને પણ મળે? બિલકુલ. આનાથી દેશભરની હાઈકોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા અને વહીવટમાં એક સમાનતા લાવવામાં મદદ મળી શકે છે. બંધારણના અનુચ્છેદ 217 હેઠળ આ નિમણૂકો થાય છે. અને આ પ્રક્રિયા માત્ર ખાલી જગ્યાઓ ભરવા માટે નથી. ના, આ દેશના ન્યાયતંત્રને એક વ્યૂહાત્મક દિશા આપવાનો પણ એક માર્ગ છે. અને આ નિમણૂકો એ દિશાનો એક સંકેત હોઈ શકે છે. આ દૃષ્ટિકોણથી જોતા આ માત્ર એક રૂટીન પ્રક્રિયા નથી, પણ એક વિચારપૂર્વકનું પગલું લાગે છે. ચાલો હવે કેટલાક બીજા વિષયો પર નજર કરીએ જે ભારતના બે અલગ અલગ ચહેરા બતાવે છે. કયા બે ચહેરા? એક તરફ HPCL જેવી અતિ આધુનિક ઔદ્યોગિક ટેકનોલોજી અને બીજી તરફ આયુષ જેવી આપણી પરંપરાગત જ્ઞાન સંપદા. વાહ, ખૂબ જ રસપ્રદ સરખામણી છે. અને રસપ્રદ વાત એ છે કે બંને વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી રહ્યા છે. હા, ચાલો પહેલા HPCLની વાત કરીએ. વિશાખાપટ્ટનમ રિફાઇનરીમાં તેમને રેસિડ્યુ અપગ્રેડેશન સુવિધા એટલે કે RUF શરૂ કરી છે. આ ખરેખર ટેકનોલોજીનો એક અજાયબી છે.
આ રેસિડ્યુ અપગ્રેડેશનને સરળ શબ્દોમાં કેવી રીતે સમજી શકાય? આને એ રીતે સમજો કે જાણે કોઈ માસ્ટર રસોઈયો શાકભાજીના છોતરા અને નકામા ભાગોમાંથી પણ એક 5 સ્ટાર ડિશ બનાવી દે. અચ્છા. રિફાઇનરીમાં જ્યારે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ ડીઝલ બને ત્યારે છેલ્લે એક ગાઢ ઓછી કિંમતનો કચરો જેવો પદાર્થ બચે છે. એને ભારે તેલ કે રેસિડ્યુ કહેવાય છે. ઓકે. આ નવી ટેકનોલોજી એ કચરાને પણ પ્રોસેસ કરીને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું પેટ્રોલ અને ડીઝલ બનાવે છે. એટલે કે કાચા તેલના બેરલના તળિયે કશું જ બચતું નથી. દરેક ટીપાને કિંમતી ઈંધણમાં ફેરવી દેવામાં આવે છે. અકલ્પનીય. આનાથી તો કાર્યક્ષમતા અને નફાકારકતા બંનેમાં જબરદસ્ત વધારો થતો હશે. જબરદસ્ત. આ સુવિધાને કારણે રિફાઇનરીની ક્ષમતા વાર્ષિક 8.3 મિલિયન મેટ્રિક ટનથી વધીને સીધી 15 મિલિયન મેટ્રિક ટન થઈ ગઈ છે. હા, આ જ તો આત્મનિર્ભર ભારતનું ટેકનોલોજીકલ પાસું છે, જ્યાં આપણે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છીએ. અને હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, ભારતની પરંપરાગત શક્તિ. આયુષ માટે સારા સમાચાર છે, ખરું ને? હા, આ એક મોટી રાજદ્વારી અને આર્થિક જીત કહી શકાય. ઓમાન અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો સાથેના જે દ્વિપક્ષીય વેપાર કરારો થયા છે, એમાં આયુષને સત્તાવાર માન્યતા મળી છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ કે હવે ભારતના આયુર્વેદિક, યુનાની અને હોમિયોપેથી ઉત્પાદનોને આ દેશોમાં સરળતાથી બજાર મળશે. એટલે જેને આટલા વર્ષોથી માત્ર વૈકલ્પિક દવા તરીકે જોવામાં આવતું હતું, તેને હવે મુખ્ય પ્રવાહના વ્યાપારમાં સ્થાન મળી રહ્યું છે. બિલકુલ. આનાથી ભારતના પરંપરાગત જ્ઞાનને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક અને આર્થિક સ્વીકૃતિ મળી રહી છે. આપણા સ્ત્રોત મુજબ આયુષ ઉત્પાદનોની નિકાસમાં 6%થી વધુનો વધારો થયો છે. અને તે લગભગ $700 મિલિયન સુધી પહોંચી ગઈ છે. હા, HPCLની ટેકનોલોજી અને આયુષની પરંપરા આ બંને મળીને ભારતની વૈશ્વિક ઓળખને મજબૂત કરી રહ્યા છે. અને આ બધાની વચ્ચે આપણા સ્ત્રોતોમાં એક ચિંતાજનક આંતરરાષ્ટ્રીય ઘટનાનો પણ ઉલ્લેખ છે. ચીન દ્વારા તાઇવાન નજીક જસ્ટિસ મિશન 2025 નામની એક મોટી સૈન્ય કવાયત. હા, અને જે રીતે તેનું વર્ણન કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે આ કોઈ સામાન્ય નિયમિત કવાયત નહોતી. તો શું હતું? આ તાઇવાનની નાકાબંધી એટલે કે બ્લોકેડ કરવાનો અને તે દરિયાઈ વિસ્તાર પર પોતાનું કાયદા અમલીકરણ સ્થાપિત કરવાનો એક ગંભીર પ્રયાસ હતો. આ તો ખૂબ જ ગંભીર બાબત છે. હા, અને આ ઘટના એશિયા પેસિફિક ક્ષેત્રમાં જે તણાવ વધી રહ્યો છે અને ચીનની જે આક્રમક નીતિઓ છે તેનું પ્રતીક છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.